સુરતમાં હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં આવેલા ડિંડોલી સાંઈનગર સોસાયટીમાં તીક્ષ્ણ હત્યાના ઘા મારી યુવકની હત્યા કરી નાસી જનાર બે આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી લીધા હતા। આરોપીઓને મૃતક વચ્ચે સામાન્ય બાબતની બોલાચાલીની અંગત અદાવતમાં હત્યા કરાઈ હતી। સુરતના ડિંડોલીના સાંઈનગર સોસાયટી પ્લોટ નંબર 141 બ્રિજેશ મસાલા એન્ડ કિરાણા સ્ટોર્સની સામે રાત્રિના 10 વાગ્યાના અરસામાં અંશ ઉર્ફે ગૌરવ આનંદ સિરસાટ જોડી ગાળો બોલતો હતો કે ત્યાંથી પસાર થતા બે ઈસમોમાંથી એક ઈસમ ફોન પર વાત કરતો હોય ગાળો બોલવાની તેને ના પાડી હતી, જેથી ગાળો બોલનાર તથા ત્યાંથી પસાર થતા બંને ઈસમો વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો। બંને ઈસમોએ સાથે મળીને અંશને છાતીના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા મારી હત્યા કરી નાસી છૂટ્યા હતા। તાંગે ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું હતું કે મૃતકનું નામ અંશ ઉર્ફે ગૌરવ સિરસાટ છે, જેને કૈલાસ ઉર્ફે કાલુ રામોસી સાથે ઝઘડો થયો હતો। કૈલાસ મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે અંશ અપશબ્દો બોલતા પસાર થઈ રહ્યો હતો, જેથી બંને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી। ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા। દરમિયાન ભોગ બનનાર ગૌરવ ઉર્ફે અંશ સોસાયટીમાં આવી રહ્યો હતો અને આ તરફથી કાલુ પણ પોતાના મિત્ર રાકેશ સાલ્વે સાથે બાઇક ઉપર જઈ રહ્યો હતો, ત્યારે ફરી બંને ઝઘડાની યાદ કરીને ઝઘડો કર્યો હતો। આ દરમિયાન કાલુએ ગૌરવ ઉર્ફે અંશને હત્યાના ઘા મારી દીધા હતા। છાતીમાં ચપ્પુના ઊંડા ઘા મારી દીધા હોવાથી તેનું મોત થવા પામ્યું છે। ત્યારબાદ બંને આરોપીઓ ભાગી છૂટતા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક મર્ડરનો બનાવ બન્યો હતો। આ ઘટનામાં જે ભોગ બનનાર છે એ અંશ નામનો એક વ્યક્તિ છે કે જે 20 થી 22 વર્ષની એની ઉંમર છે। એ પોતાની સોસાયટી મહાદેવનગર 2 એ સોસાયટીમાં પોતાના એના એક નજીકના જે એક વ્યક્તિ હતા આસપાસ રહેતા એના સાથે એનો ઝઘડો થયો હતો। એ કાલુ ઉર્ફે કૈલાસ ઉર્ફે કાલુ રામોસે એની સાથે એનો ઝઘડો થયો હતો। કૈલાસ ઉર્ફે કાલુ પોતાના મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે આ ભાઈ ત્યાંથી જતો હતો અને એણે ત્યાં અપશબ્દો બોલીને પસાર થઈ રહ્યો હતો, જેથી આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાં થોડી ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા અને પોતપોતાના જગ્યાએ જતા રહ્યા હતા। આ દરમિયાન જે ભોગ બનનાર છે ગૌરવ ઉર્ફે અંશ, એ ભોગ બનનાર પોતાના મિત્ર સાથે એ જ સોસાયટીમાં પરત ફરી રહ્યો હતો વ્હીકલમાં, ત્યારે કાલુ અને એનો મિત્ર રાકેશ ઉર્ફે રાખુ એ બંને પોતાના વ્હીકલમાં સામેથી આવી રહ્યા હતા। જ્યારે એકબીજાને સામે જોવે છે એટલે ફરીથી એ ઝઘડા યાદ કરી અને બંને ફરીથી ઝઘડે છે અને આ દરમિયાન જે આરોપી છે કૈલાસ ઉર્ફે કાલુ એણે જે ભોગ બનનાર ગૌરવ ઉર્ફે અંશને ચાકુ મારી દે છે અને આ ચપ્પુનો એક ઘાવ ખૂબ જ ઊંડો હોવાથી જે ભોગ બનનાર છે એનું મૃત્યુ થાય છે। પોલીસે આ બાબતે તત્કાલ સ્થળ વિઝિટ કરી તપાસ શરૂ કરી દીધી હતી અને ગુનો રજીસ્ટર કરી અને બંને આરોપીની ધરપકડ અત્યારે તજવીજ ચાલુ છે અને બંને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ વિશે પણ અમે તપાસ કરી રહ્યા છીએ। સુરત પોલીસે હાલ તો કાયદો વ્યવસ્થાની કથળી રહેલી સ્થિતિને સુધારવા માટે ગુનેગારો પર કડક લગામ કસવી જોઈએ તેવી માંગ શહેરભરમાં જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ ટાઈમ્સ ન્યૂઝ।